શ્યામ એગ્રો કેશોદ અમે કેશોદ તાલુકાના અગતરાઈ ગામે ભાઈ પ્રકાશભાઈ મારડિયાની વાડીએ હું આજથી 10 દિવસ પહેલાં આવ્યો હતો અને આ મગફળીની અંદર મગફળી એની પીળી પડતી હતી અને બેહતી જતી હતી. કેટલા ડોઝ માર્યા હતા પ્રકાશભાઈ તમે દવાના? મેં તો એક જ માર્યો હતો. એક ડોઝ માર્યો હતો. એનું તમને રિઝલ્ટ કાંઈ નહોતું મળ્યું, બરાબર? હા, કાંઈ રિઝલ્ટ નહોતું દેખાતું. અને તમને મારો સંપર્ક કેને કરાવ્યો? હા, મારા વિડીયો જોઈ અને પ્રકાશભાઈએ મને ફોન કર્યો કે પ્રફુલભાઈ મારી મગફળી જોઈ જાઓ. અને જોઈ અને મેં એને કીધું કે ભાઈ પ્રકાશભાઈ આ મગફળી તો બહુ નબળી છે, છતાં પણ હું તમને એક ડોઝ આપું છું. ડોઝ આપ્યો એને આજે 10 જ દિવસ થયા છે અને રિઝલ્ટ એને સારામાં સારું મળ્યું છે. તો આપણે પ્રકાશભાઈ મારડિયા પાસેથી અને એને અમારા કેશોદ અમારે જે દિવ્યેશભાઈ ડાંગરને સામેથી ફોન કરીને કીધું કે ભાઈ તમારી દવાનું અને ખાતરનું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો દરેક ખેડૂતને તમારે બતાવવું હોય તો વિડીયો દ્વારા તમે બતાવી શકો. તો આવો અગતરાય. અને આજે હું તારીખ 1/8/2026ના રોજ હું પ્રકાશભાઈની વાડીએ આવ્યો છું. તો આપણે પ્રકાશભાઈ પાસેથી સાંભળીએ પહેલાં માંડવી કેવી હતી, અત્યારે કેવી થઈ ગઈ, કેટલા દિવસે રિઝલ્ટ મળ્યું અને કેવું રિઝલ્ટ મળ્યું, કેટલા વીઘાની માંડવી હતી અને કેટલા રૂપિયાનો ડોઝ થયો. સૌથી પહેલાં પ્રકાશભાઈ તમારું આખું નામ? પ્રકાશભાઈ મોહનભાઈ મારડિયા, ગામ અગતરાય, તાલુકો કેશોદ. પ્રકાશભાઈ સૌથી પહેલા મને જોવા બોલાવ્યો ત્યારે તમારી આ મગફળી કેવી હતી? કઈ રીતની બતાવો, દરેક ખેડૂતને બતાવો. જો આ પ્રકાશભાઈ બતાવે છે, ઝૂમ કરીને બતાવો દરેક ખેડૂતને કે આ રીતની પોઝિશનની અંદર હતી. આની અંદર નવું પાન નહોતું આવતું, ફૂટ નથી થતી, વૈધ નથી થતી, મૂળનો વિકાસ નહોતો થતો અને અંદરથી લીલું પાન નહોતું નીકળતું. હવે અમારો ડોઝ આપ્યો એને કેટલા દિવસ થયા તમે? આપણે 23 તારીખે તમારું ખાતર નાખ્યું. હા, અને 28 તારીખે દવા મારી. હા, તો 28 તારીખે દવા મારી. એના જે દવા મારી એને 4 જ દિવસ થયા છે. તો 4 દિવસની અંદર અત્યારે આપણે લાઈવ એટલે કે એક છોડ આ મૂકી દો તમે. આ તો અત્યારે આવી થઈ ગઈ છે, પણ લાઈવ એક છોડ બતાવી અને દરેક ખેડૂતને આપણે બતાવવાનો. એક છોડ ઉપાડો, સૌથી સારો હોય એવો નહીં, મીડિયમ છોડ ઉપાડી લાઈવ દરેક ખેડૂતને બતાવો કે અત્યારે આ મગફળી કેવી હતી અને અત્યારે કેવી થઈ ગઈ. બતાવો દરેક ખેડૂતને. ડિફરન્સ આપણે બતાવવાનો છે. આ ખેડૂત બતાવે છે કે કેવો ડિફરન્સ છે. જોઈ શકો દરેક ખેડૂત કે પહેલાં આ રીતની માંડવી થતી હતી અને અત્યારે આ રીતની થઈ ગઈ. તો દરેક ખેડૂતને તમે શું ભલામણ કરો છો મારા વિશે? હું જોવા આવ્યો, મેં દવાનો ડોઝ દીધો, એના વિશે બહુ સારું હતું. નકર તો પાણી નાખવાની જ હતી. આ છેલ્લી ટ્રાય હતી એમ. નકર પછી પાણી નાખવી હતી કે જો ના થાય તો હવે કંઈક રાપલી નાખવી હતી એમ ને. તો અમે દરેક વિડીયોની અંદર દરેક ખેડૂતનું બતાવતા હોઈએ છીએ કે ભાઈ રાપલવાનું હોય તો તમે અમારો સંપર્ક કરજો, અમે દવા દેવું, અમે ખાતર દેવું, બરાબર? તો એનું રિઝલ્ટ મળશે. તો તમે ઉપયોગ કર્યો છે તો એના વિશે તમે શું કહો છો? બહુ સારું હતું, કામ તો બહુ સારું છે ને. પ્રફુલભાઈ પાસે જયા જેવું છે એમ ને. બીજી વસ્તુ કે હું જ્યારે જોવા આવ્યો ને ત્યારે હું તમને કહેતો હતો, તમને ભરોસો ને વિશ્વાસ હતો મારી માથે કે રિઝલ્ટ મળશે? હતો એમ, કારણ કે વિડીયો જોયા હતા ને એટલે એમ હતું હોય જ. હવે તો તમે પોતાએ અનુભવ્યું ને, બરાબર ને? તો દરેક ખેડૂતને આ રીતની જો મગફળી થતી હોય તો અમારો સંપર્ક કરજો, એવું પ્રકાશભાઈ મારડિયા કહે છે. બીજું પ્રકાશભાઈ, તમને કેટલા દિવસે આનું રિઝલ્ટ આમ દેખાવા માંડ્યું હતું? રિઝલ્ટ તો મને આપણે ખાતર નાખ્યું ને એટલે ત્રીજે ચોથે દી એમ થઈ ગયું હતું કે પછી મેં દિવ્યેશભાઈ વાત કરી. હા, ખળની દવા મારવી હતી એટલે ઓલી દવા મોડી મારી. સમજાઈ ગયું. ખળની ને હીરુની ને ઓલી ફૂકની પછી મારી દીધી હતી. હા, પછી આપણી દવા પાછી મારી, ઓલી લીટેલ પડી હા. હતી. નકર તો ઓલી સ્ટાર એકરો તમારી ઓલી લઈ આવી હતી, મારવી હતી. અને ઓલા ડોઝ ઈ મારશું. કઈ વાંધો નહીં. ઈ ડોઝ તો હવે તમને એવું તો લાગ્યું ને કે આપણે કેટલા વીઘાની માંડવી હતી? આ 7 વીઘાની છે. 7 વીઘાની માંડવી હતી. તમારો ડોઝ કેટલા રૂપિયાનો થયો હતો? ઈ 1450. 1450 રૂપિયાનો ડોઝ 7 વીઘાની માંડવીની અંદર. પ્રકાશભાઈ તમને રિઝલ્ટ 100% મળ્યું છે ને દરેક ખેડૂતને કયો? 100%. તો દરેક ખેડૂતને જો આ રીતની મગફળી થતી હોય તો અમારો સંપર્ક કરજો. અમારી શાખા શ્યામ એગ્રો કેશોદ, શ્યામ એગ્રો માણાવદર, શ્યામ એગ્રો વિસાવદર તાલુકાનું બરડિયા, શ્યામ એગ્રો કણજા ધાર, શ્યામ એગ્રો માખિયાળા તાલુકો જુનાગઢ અને શ્યામ એગ્રોટેક જુનાગઢનો અવશ્ય સંપર્ક કરજો. ભલે તમારે કોઈને અમારી પાસેથી દવા ના લેવી હોય તો કાંઈ નહીં, પણ જો તમારો પાક બગડતો હોય તો એકવાર અવશ્ય અમારા એગ્રોની મુલાકાત લેજો અને એ કહે એ પ્રમાણે ઉપયોગ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. એની ભલામણ હું દરેક ખેડૂતને કરું છું. શ્યામ એગ્રો કેશોદ.